હેલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું મિક્સ દાળના ચીલા. તો ચાલો શરૂ કરીએ. અહીંયા મિક્સ દાળના ચીલા બનાવવા મેં ચણાની દાળ, મગની છડી દાળ, ફોતરાવાળી દાળ, અડદની દાળ અને ચોખા લઈ લીધા છે. ત્યારબાદ આદુ, લસણ અને તીખા મરચાંની પેસ્ટ બનાવી છે. ત્યારબાદ આપણે દહીં લઈ લેવાનું છે 2 મોટા ચમચા. ત્યારબાદ કોથમીર લીધી છે. તો સૌથી પહેલાં આ બધી સામગ્રીને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો મિક્સરમાં આપણે બધી દાળ લઈ અને ત્યારબાદ આપણે કોથમીર જે સમારીને રાખી છે એ સાથે નાખી દેવાની છે, જેથી લીલો કલર સરસ આવે છે. અને પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ પણ એમાં નાખી દઈશું અને દહીં નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે જરૂર પૂરતું પાણી નાખી અને એને સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું. તો આ પેસ્ટ એકદમ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી બનાવવાની છે. તો અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે. ત્યારબાદ આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. ત્યારબાદ 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું છે અને પછી હું 1 ચમચી મરચું પાવડર નાખીશ. મેં જે મરચાંની પેસ્ટ બનાવી હતી લીલા મરચાંની, એ થોડા તીખા મરચાં હતા, એટલે આ સૂકું મરચું પાવડર ઓછું નાખવાનું છે. ત્યારબાદ 2 થી 3 ચમચી તેલની નાખવાની છે. આ કાચું તેલ જ છે. ત્યારબાદ એને ઢાંકીને આપણે કલાક માટે રહેવા દઈશું. તો અહીંયા કલાક થઈ ગઈ છે. તો મેં ચીલા બનાવવા માટે લોઢી મૂકી દીધી છે. તો સૌથી પહેલાં એમાં એકદમ થોડું તેલ હું મૂકી દઈશ. ત્યારબાદ આપણે ચીલા બનાવવાનું શરૂ કરશું. તો અહીંયા બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા ચીલા બનાવવાના છે. તો એક બાજુથી શેકાઈ ગયું છે, તો હવે હું પલટાવી દઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે ચીલો છે એમાં સરસ જાળી પડી ગઈ છે અને કલર પણ એનો એકદમ બ્રાઉન કલર આવ્યો છે. તો આવી રીતે થોડા તવેથાથી દબાવીને શેકી લેવાનું છે. ત્યારબાદ આપણે પલટાવીને બીજી બાજુ શેકી લેશું. તો હવે આપણો એક ચીલો સરસ રેડી થઈ ગયો છે. તો એવી જ રીતે હું બીજો ચીલો પણ બનાવી દઈશ. આમાં બહુ તેલની જરૂર પડતી નથી. તો એકદમ ઓછા તેલમાં અથવા તમે ઘીમાં કરવું હોય તો ઘીમાં પણ બનાવી શકો છો. આ બાળકના લંચ બોક્સ માટેની રેસીપી છે. તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને ડિનરમાં પણ બનાવી શકો છો. તો હવે આવી જ રીતે બીજો ચીલો પણ મેં સરસ રીતે શેકી દીધો છે. તમે જોઈ શકો છો કે એકદમ લાલ શેકાણો છે. તો રેડી છે બીજો ચીલો. તો હવે આપણા બંને ચીલા રેડી થઈ ગયા છે. તો એને હું સાઉથ ઇન્ડિયન ચટણી સાથે અને દહીં સાથે સર્વ કરીશ. તો રેડી છે આપણા મિક્સ દાળના ચીલા.